મોરસિંગોર તાનગા તો બોલે બોલે કોઈ અલગાર કીર પણ હાવજ આ કોટા દીએ એ જોર ખમાજ માણી ગીર ખમાગ માણી ગીર. સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વસેલું છે એક અજોડ રત્ન, કુદરતી સંતુલનનું તીર્થ સ્થાન ગીર, જ્યાં માનવ અને જંગલનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. જેમ જેમ વર્ષા ઋતુનું આગમન થાય છે તેમ ગીર સ્વર્ગમાં પરિણમે છે. અહીં ખડખડ વહેતી નદીઓ તથા વિવિધ રંગબેરંગી પક્ષીઓનો કલરવ ગીરના જીવનને એક અનોખું રૂપ આપે છે. ઉપરાંત અન્ય પ્રજાતિઓ છે ગીરના જંગલને જીવંત બનાવે છે. અહીં પવનની એક સળવટ છે, પક્ષીઓ પણ એક કથા કહે છે, પરંતુ આ બધામાં એક અવાજ છે જે બધાને ચૂપ કરી દે છે. એશિયાટિક સિંહનું ભવ્ય ગર્જન. આ ભવ્ય પ્રાણી તેની રાજાશાહી ગર્જના માટે પ્રખ્યાત છે. પરંતુ શું ખરેખર આપણે તેની ગર્જના વિશે જાણીએ છીએ? તેની આટલી પ્રસિદ્ધતા હોવા છતાં વૈજ્ઞાનિક સ્તરે સિંહોના અવાજ પર ખૂબ ઓછું સંશોધન થયું છે. ગીરના સિંહને જંગલના રાજા કહેવામાં આવે છે, પરંતુ કેટલાક સિંહ જંગલ ઉપરાંત કેદમાં પણ રહે છે. કેદમાં રહેલા સિંહ જંગલના મુક્ત વાતાવરણથી દૂર રહેતા હોવાથી તેમનું જીવન કેટલીક રીતે અલગ પડે છે. પરંતુ શું તેમની ગર્જનામાં પણ કોઈ તફાવત હોઈ શકે છે? તો આ સફર એક પ્રશ્નથી શરૂ થયું કે જંગલમાં રહેલા અને કેદમાં રહેલા સિંહના અવાજમાં કોઈ ફેરફાર હોઈ શકે છે. આ અભ્યાસ દરમિયાન અમે સમજ્યું કે સિંહની ગર્જનામાં ફક્ત શક્તિ જ નથી, પરંતુ તે અનેક સંકેતો પણ આપે છે. સિંહનો અવાજ તેના અસ્તિત્વ સાથે સાથે તેના પ્રદેશની પણ જાહેરાત કરે છે. સાથે જ તે પોતાના પરિવારને પણ એકઠું કરે છે. તો અભ્યાસ દરમિયાન અમે જાણ્યું કે જંગલના અને કેદના સિંહના અવાજમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવત પણ હોય છે. તેમજ માદા અને નર સિંહના અવાજમાં પણ અમુક ફેરફાર હોય છે. અમે શોધ્યું કે ગર્જનામાં તેમના વ્યક્તિગત લક્ષણો પણ છુપાયેલા હોય છે અને ગર્જનાના આધારે આપણે તેમને વ્યક્તિગત રીતે ઓળખી શકીએ છીએ. આ અભ્યાસ અમને તેના જીવનચક્ર અને સંજોગોને વધુ નજીકથી જોવામાં મદદ કરે છે. સિંહના અવાજને સમજવા આ અભ્યાસની શરૂઆત જૂનથી ઓગસ્ટ મહિના વચ્ચે થઈ હતી. આ અભ્યાસ દરમિયાન વન વિભાગના સ્ટાફ અને ક્ષેત્ર સહાયકની મદદથી સિંહોના અવાજ એકત્રિત કરવા માટે સમર્થ થયા. આ અભ્યાસ સિંહની ગર્જનાને વધુ સારી રીતે સમજવાની એક શરૂઆત માત્ર છે. હજી ઘણું બધું જાણવાનું બાકી છે. એશિયાટિક સિંહની ગર્જના માત્ર એક અવાજ નથી, એ પ્રકૃતિની તાકાત છે, જંગલનો ધબકાર છે, શક્તિનું પ્રતીક છે. પણ શું થશે જો આ શાનદાર અવાજ માનવીય હલચલ અને અવાજમાં ગુમ થઈ જાય? સિંહની ગર્જન શક્તિશાળી છે, પણ એ સાથે નાજુક પણ છે. જો સિંહનો અવાજ ખોવાઈ જશે તો માત્ર એક ધ્વનિ જ નહીં, પણ એક પરંપરા, એક ઓળખ અને એક અજોડ વારસો પણ ખોવાઈ જશે. તો આપણા અમૂલ્ય વારસાને જાળવીએ, જેથી એની ગર્જના કદી દબાય નહીં, કદી ભૂલાય નહીં, અને ગીરના જંગલોમાં સિંહની ગર્જના સદા ગુંજતી રહે અને આવનારી પેઢીઓને પ્રેરિત કરતી રહે.